નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શાંત અને અનંત ગણના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. સ્વાધ્યાય 1.2 એમાં એક્ઝામ્પલ નંબર 3, એમાં નંબર 4, પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ શાંત ગણ છે કે અનંત ગણ તે નક્કી કરો. પૃથ્વી પર વસતા પ્રાણીઓની સંખ્યા અસંખ્ય, પરંતુ આપણે કહી શકીએ કે કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક વડે એને દર્શાવી શકાય, અને માટે આપણે કહી શકીએ કે આપેલ ગણ શાંત ગણ. તો પૃથ્વી પર વસતા પ્રાણીઓની સંખ્યા નિશ્ચિત હોવાથી તેને કોઈ ધન પૂર્ણાંક વડે દર્શાવી શકાય. સંખ્યા વડે દર્શાવી શકાય. તેથી આપેલ ગણ શાંત ગણ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 4, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર ક્રમ લખીએ તો 5. એમાં નંબર 1, a ઇક્વલ ટુ 2 3 અને b ઇક્વલ ટુ એવા ઘટક x કે જ્યાં x એ એક્સ સ્ક્વેર પ્લસ x એ એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 ઇક્વલ ટુ 0 નો ઉકેલ. આ પ્રમાણે બી ગણ વ્યાખ્યાયિત. તો આ બંને તો એ અને બી સમાન થાય કે કેમ? તો એ અને બી સમાન ગણ થાય કે કેમ? નક્કી કરો. તો એ આપણને યાદીની રીતે આપેલું છે. હવે બીને યાદીની રીતે દર્શાવો. બીમાં એવા ઘટક એક્સ છે કે જે આ સમીકરણનો ઉકેલ છે, પરંતુ સમીકરણનો ઉકેલ કયો થાય? તો અહીં આપણે લખી શકીએ, અહીં એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ એના અવયવો મેળવી દઈએ તો 6ના 2 અવયવ 3 અને 2, જેનો સરવાળો 5 થાય, માટે તો એક્સ પ્લસ 3 અને એક્સ પ્લસ 2 અને ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ એક્સ પ્લસ 3 ઇક્વલ ટુ 0 એટલે કે એક્સ ઇક્વલ ટુ -3, અથવા એક્સ પ્લસ 2 ઇક્વલ ટુ 0 એટલે કે એક્સ ઇક્વલ ટુ -2. તો આના ઉકેલના 2 ઘટકો મળે, અને માટે આપણે કહી શકીએ, માટે બીમાં 2 ઘટકો છે. બી ઇક્વલ ટુ -3 -2. એમાં 2 અને 3, તો આ બંને ગણ તો એના ઘટકો એના એ જ નથી. એનો અર્થ કે એના બધા ઘટકો બીમાં નથી અને બીના બધા ઘટકો એમાં નથી. અને અહીંયા તો માટે આપણે કહી શકીએ કે એ અને બી સમાન ગણ નથી. માટે તો એ અને બી સમાન ગણ નથી, એટલે કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. આગળ જઈએ. એક્ઝામ્પલ નંબર 6, એમાં એક ઉદાહરણ જોઈ લઈએ. એક્ઝામ્પલ 6માં સમાન ગણ પસંદ કરો. ઘણીવાર એકથી વધુ ગણ આપણને આપેલા હોય, તો એ ઇક્વલ ટુ, અહીંયા આપણને એકથી વધુ ગણ આપેલા છે. એ ઇક્વલ ટુ 2 4 8 12. બી ઇક્વલ ટુ 1, તો 1 2 3 4. સી ઇક્વલ ટુ 4 8 12, તો 4 8 અને 12. ડી ઇક્વલ ટુ 3 1 4 2. અહીંયા આપણને 4 8 12 અને 14 પણ આપેલો છે, પણ આપણે આ ઘટક લઈએ
ડી ઇક્વલ ટુ 3142 3142 ઈ ઇક્વલ ટુ તો ઈ ઇક્વલ ટુ -1 1 એફ ઇક્વલ ટુ 0 અને એ જી ઇક્વલ ટુ 1 - 1 અને એચ ઇક્વલ ટુ 0 1. એ રકમમાં થોડો સુધારો કર્યો છે. અહીંયા 12ને બદલે તો એક વધારાનો ઘટક 14 છે, આપણે લખેલો નથી. તો આ ગણ માટે આપણે ગણતરી કરીએ કે સમાન ગણની જોડ પસંદ કરો. સમાન ગણ પસંદ કરો. કયા ગણના ઘટકો એના એ જ છે. તો અહીંયા આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે ગણના ઘટકોનો યાદીની રીતે લખેલા હોય તો એમાં ક્રમ મહત્ત્વનો નથી. 1 2 3 4 કે 3 તો અહીંયા પણ જોઈ શકીએ 3 1 4 2 એટલે એમાં તો બંનેમાં એના એ જ ઘટકો છે 1 2 3 4. તો બી અને ડી એ સમાન ગણની જોડ થાય. એ જ રીતે ઈ ઇક્વલ ટુ -1 1 અને જી ઇક્વલ ટુ 1 - 1 તો એ પણ સમાન જોડ. એ સિવાય બાકીના ગણ તો કોઈ ગણને સમાન નથી. અને માટે આપણે કહી શકીએ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બી ઇક્વલ ટુ ડી તથા તો ઈ અને અહીંયા જી સમાન છે તથા ઈ ઇક્વલ ટુ જી, કારણ કે બંનેમાં એના એ જ ઘટકો. એ સિવાયના કોઈ પણ બે ગણ લઈએ તો એમાં એના એ જ ઘટકો તો જોઈ શકાતા નથી. માટે તો આ સમાન ગણની જોડ મળી. હવે આપણે જોઈએ ઉપગણ. ઉપગણ કોને કહેવાય? તો ઉપગણ કોને કહીશું? તો કોઈ પણ ગણ આપણને આપેલો હોય અને બીજો કોઈ ગણ આપેલો હોય તો એના ઘટકો માટે ક્યારેક કેટલાક સંબંધો આપણને મળે. જો એ ઇક્વલ ટુ ઉપગણનો અર્થ મેળવવા માટે આપણે ઉદાહરણ લઈએ કે જો એ ઇક્વલ ટુ 1 2 3 અને બી ઇક્વલ ટુ 1 2 4 3 5 અને સી ઇક્વલ ટુ 2 3 લઈએ 2 3 અને 1 લખીએ 2 3 5 લખો 1 અને 6. તો આ ગણના ઘટકો માટે આપણે જોઈએ તો અહીંયા ગણના ઘટકો વચ્ચે કેટલાક સંબંધ આપણને મળે. એમાં 3 ઘટકો છે 1 2 3. બીમાં 5 ઘટકો છે 1 2 4 3 અને 5. સીમાં 4 ઘટકો છે 2 3 1 અને 6. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમાં રહેલા બધા જ ઘટકો 1 2 અને 3 જે બીમાં પણ છે અને 1 2 અને 3 સીમાં પણ. ત્યારે એ અને બી અને એ અને સી વચ્ચે કંઈક સંબંધ મળે જેને આપણે તો ઉપગણ હોવાનો સંબંધ કહીશું. એટલે કે એના બધા જ ઘટકો બીમાં, માટે એ બીનો ઉપગણ. બીના બધા ઘટકો સીમાં નથી, કારણ કે બીમાં 5 ઘટકો છે 1 2 4 3 5. 1 2 4 3 5 અને અહીંયા 2 3 1 6. એમાં કેટલાક ઘટકો 1 2 અને 3. તો 1 2 3 તો બીના આ 3 ઘટકો 1 2 અને 3 એ સીમાં પણ 5 એ આમાં નથી. એટલે કે બીના બધા જ ઘટકો સીમાં છે એવું કહી શકાય નહીં. અહીં આપણે કહી શકીએ અહીં ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં તથા ગણ સીમાં પણ જો ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં હોય તો ગણ એને બીનો ઉપગણ કહેવાય.
તો માટે તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય. અહીંયા ઉપગણના ઘણા બધા ઉદાહરણો આપણે મેળવી શકીએ. એ બીનો ઉપગણ જેને સંકેતમાં આપણે લખી શકીએ સંકેતમાં એ ઇઝ એ સબસેટ ઓફ બી. તો આવા સંકેત વડે દર્શાવાય. એને વંચાય એ ઇઝ એ સબસેટ ઓફ બી અથવા એ સબસેટ બી વડે દર્શાવાય. હવે એ બીનો ઉપગણ તો એના બધા ઘટકો બીમાં છે. એનો અર્થ કે ઉપગણની વ્યાખ્યા આપણે આ પ્રમાણે લખી શકીએ. ઉપગણ તો એની વ્યાખ્યા લખી શકીએ કે જો ગણ એમાં રહેલ પ્રત્યેક ઘટક અથવા એનો તો એના પ્રત્યેક ઘટક એ ગણ બીમાં પણ હોય. તો આપણે કહી શકીએ તો એ ગણ બીનો ઉપગણ કહેવાય. જેને સંકેતમાં એ જે સબસેટ ઓફ બી વડે દર્શાવાય. એના બધા જ ઘટકો બીમાં હોવા જોઈએ. પણ બધા જ શબ્દ કે દરેક કે પ્રત્યેક શબ્દનો ઉપયોગ થતો હોય ત્યારે તર્કના કેટલાક સંકેતોનો ઉપયોગ થાય, જે તર્કના પ્રકરણમાં આપણે જોઈશું, પણ અહીંયા તો એનો આપણે ઉપયોગ કરીશું. તાર્કિક સંકેતોમાં આને લખવું ખૂબ મહત્વનું. એ બીનો ઉપગણ છે એવું ક્યારે કહી શકાય? તો એના બધા જ ઘટકો એ બીમાં હોય. એનો અર્થ કે બધા જ માટે એવરી સંકેતનો ઉપયોગ થાય. માટે આપણે લખી શકીએ અહીંયા તાર્કિક સંકેત છે એવરી એક્સ. પ્રત્યેક ઘટક એક્સ કે જે એમાં હોય એ બીમાં પણ હોવો જોઈએ. પણ બધા જ ઘટકો માટે એટલે કે આપણે આવું લખી શકીએ. તો આની તાર્કિક વ્યાખ્યા આપણે આ પ્રમાણે લખી શકીએ. એવરી એક્સ આને વંચાય કે પ્રત્યેક એક્સ કે એક્સ બિલોંગ્સ ટુ એ. જો એક્સ એ એમાં હોય તો એક્સ એ બીમાં થાય. તો આપણે લખી શકીએ જો એક્સ બિલોંગ્સ ટુ એ તો એક્સ બિલોંગ્સ ટુ બી. પણ જો અને તો દ્વારા જોડાયેલા આવા વિધાનો એને તર્કના સંકેતમાં પ્રેરણ વિધાન કહેવાય અને એના આપણે સંકેતમાં ઇમ્પ્લાઇડ લખી શકીએ. એટલે કે અહીંયા આપણે સંકેત લખીએ પહેલાં શાબ્દિક સ્વરૂપે લખીએ કે એવરી એક્સ અથવા પ્રત્યેક એક્સ જો એક્સ એ એમાં હોય તો એક્સ બિલોંગ્સ ટુ એ. તો આપણે કહી શકીએ એક્સ બિલોંગ્સ ટુ બી થાય. આ શરતનું પાલન થાય તો આપણે કહી શકીએ એ ઇઝ એ સબસેટ ઓફ બી. એ બીનો ઉપગણ થાય. અને માટે એ બીનો ઉપગણ હોવા માટે તાર્કિક આ જો અને તો સ્વરૂપે લખાયેલું વિધાન એટલે કે જો પી તો ક્યુ એને પ્રેરણ સ્વરૂપે લખી શકાય. પ્રેરણનો સંકેત છે ઇમ્પ્લાઇઝ એટલે કે પ્રેરણ. અને માટે આપણે કહી શકીએ કે માટે તો એવરી એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ બી. તો આપણે કહી શકીએ એ ઇઝ એ સબસેટ ઓફ બી થાય. આ ઉપગણની તાર્કિક વ્યાખ્યા. પણ જ્યારે પણ કોઈ દાખલા માટે એ બીનો ઉપગણ છે એ સાબિત કરવાનું હોય ત્યારે એના બધા જ ઘટકો માટે તો એના બધા જ ઘટકોની આપણે ચકાસણી કરવી પડે કે જે પ્રત્યેક ઘટક બીમાં થાય છે કેમ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમાં 1, 2, 3 ત્રણ ઘટકો. જ્યારે બીમાં તો 1, 2, 4, 3, 5. તો એનો પ્રથમ ઘટક આપણે 1 લઈએ તો 1 એ બીમાં, 2 તો એ પણ બીમાં, 3 એ તો એ પણ બીમાં. અને માટે આપણે કહી શકીએ એના બધા જ ઘટકો બીમાં હોવાથી એ બીનો ઉપગણ. પણ આ વ્યાખ્યાનો ઉપયોગ અનંત ગણ માટે આપણે કરવાનો હોય. એટલે કે એન સબસેટ ઓફ ઝેડ. એન એ ઝેડનો ઉપગણ. તો આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યાગણ એન એ પૂર્ણાંક સંખ્યાગણ ઝેડનો ઉપગણ. પણ એન સબસેટ ઓફ ઝેડ એનો ઉપયોગ કરવો હોય ત્યારે તો આની સાબિતી આપવા માટે એનમાં દરેક ઘટક તો એનનો દરેક ઘટક કે એન ઇઝ એ સબસેટ ઓફ ઝેડ. તો આ સાબિત કરવું હોય
તો સાબિત કરવું હોય તો એનનો પ્રત્યેક ઘટક એ ઝેડમાં સાબિત કરવો પડે. ઝેડમાં મળે તેમ સાબિત કરવું પડે. પણ આવું દરેક ઘટક માટે આપણે સાબિત ન કરી શકીએ, કારણ કે એનમાં તો કેટલા ઘટકો છે? અસંખ્ય ઘટકો. પ્રત્યેક ઘટક એટલે કે એનો પ્રથમ પૂર્ણાંક, તો પ્રથમ પ્રાકૃતિક સંખ્યા 1 લઈએ તો 1 એ ઝેડમાં છે, 2 લઈએ તો એ પણ ઝેડમાં છે, 3 એ પણ ઝેડમાં છે, 5 તો એ પણ ઝેડમાં છે, 100 લઈએ, એમ ક્રમિક રીતે મોટા ને મોટા ઘટકો લેતા જઈએ તો એ ઝેડમાં મળે. પણ એના બધા જ ઘટકો ઝેડમાં છે એ સાબિતી કેવી રીતે આપી શકાય? તો આવી સાબિતી આપી શકાય નહીં, કારણ કે દરેક ઘટક માટે ચકાસણી કરીએ તો આપણી જિંદગી પૂરી થઈ જાય, પણ એની સાબિતી આપણે તો આપી ન શકીએ. તો એના માટે તો ગુણધર્મનો ઉપયોગ કરવો પડે. એનમાં રહેલા ઘટકના ગુણધર્મનો ઉપયોગ કરો. એનો અર્થ કે ત્યારે આપણે તો કોઈ ઘટક એનનો એક ઘટક આપણે એ ચલ સ્વરૂપે ધારવો પડે કે એ બિલોંગ્સ ટુ એન. તો આપણે ધારી લઈએ, ધારો કે એ એક એનનો કોઈ પણ ઘટક છે અને એ બિલોંગ્સ ટુ એન, તો આપણે લખી શકીએ માટે એ પ્રાકૃતિક સંખ્યા. અને એ પ્રાકૃતિક સંખ્યા છે માટે તો એ પૂર્ણાંક સંખ્યા થાય, અને એ પૂર્ણાંક સંખ્યા છે માટે આપણે કહી શકીએ ઇમ્પ્લાય તો એ બિલોંગ્સ ટુ ઝેડ. આમ એ એનનો કોઈ પણ ઘટક છે, કોઈ ઘટક ચલ ઘટક માટે આપણે સાબિતી આપીએ ત્યારે એ ઝેડનો ઘટક થાય તો આપણે કહી શકીએ કે તો એના દરેક ઘટકને લાગુ પડે. એ ઇક્વલ ટુ 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, એનનો કોઈ પણ ઘટક હોઈ શકે, માટે એનનો દરેક ઘટક એ ઝેડનો ઘટક છે માટે આપણે કહી શકીએ એન સબસેટ ઓફ ઝેડ. એનો અર્થ કે અહીંયા દરેક ઘટકને આ સાબિતી લાગુ પડે છે અને માટે તો એન સબસેટ ઓફ ઝેડ એ સાબિત થાય. તો આ તાર્કિક અર્થ સમજવો મહત્વનો. એવરી એક્સ બિલોંગ્સ ટુ એ, તો આનો અર્થ બીજી રીતે કરીએ કે એવરી એક્સને બદલે કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ. એક્સ એ એનો કોઈ ઘટક છે, એટલે કે જો એક્સ બિલોંગ્સ ટુ એ, તો આને બીજા સ્વરૂપમાં આ રીતે પણ લખી શકાય. આ વ્યાખ્યાને તો ઉપગણની વ્યાખ્યાને તો ફરી આપણે લખી શકીએ, ઉપગણની વ્યાખ્યાને આ પ્રમાણે પણ લખી શકાય કે જો એ તો એનો કોઈ ઘટક હોય તો ઇમ્પ્લાઇઝ એ બિલોંગ્સ ટુ બી થાય, તો આપણે કહી શકીએ એ સબસેટ ઓફ તો બી, તો એ બીનો ઉપગણ થાય. હવે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ ગણ આપણને આપેલો હોય તો એના માટે આ ઉપગણનો સંકેત એ મહત્વનો, કે ઘટક તો કોઈ પણ ઘટક એ બિલોંગ્સ ટુ બી, એ બીનો ઘટક છે ત્યારે આપણે બિલોંગ્સ ટુ સંકેતનો ઉપયોગ કરીએ. અને ગણ અને ગણ વચ્ચે સબસેટ તો એનો તો સંકેતનો ઉપયોગ થઈ શકે. કોઈ ગણ એ બીજા ગણનો ઉપગણ હોય, ક્યારેક ગણ એ ગણનો ઘટક પણ હોઈ શકે. અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે ઉપગણ માટે આપણે જાણીએ છીએ કે ખાલી ગણ 5, તો 5 એ એનો ઉપગણ થાય જ. ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ એ આપણે કહી શકીએ કે 5 સબસેટ ઓફ એ, તો 5 સબસેટ ઓફ એ થાય, એ આપણે જાણીએ. એ જ રીતે ગણ એ એનો ઉપગણ થાય, એ સબસેટ ઓફ એ ઇઝ એ સબસેટ ઓફ એ થાય. ગણ એ પોતાનો ઉપગણ હોય, કારણ કે એના દરેક ઘટકો એમાં હોય માટે એનો ઉપગણ. એ જ રીતે અહીંયા કેટલાક બીજા પણ ઉદાહરણો જોઈએ કે ખાલી ગણ 5 અને તો ગણમાં તો ખાલી તો ઘટક એક ઘટક આપણે ધરાવતો ગણ લઈએ કે એક ઘટક ધરાવતો ગણ 5, જે એકાકી ગણ થાય. તેમાં એક ઘટક છે માટે એકાકી ગણ. તો 5 અને ખાલી ગણ 5 એના વચ્ચે તો કયા સંકેતનો ઉપયોગ થાય? બિલોંગ્સ ટુ કે ઉપગણનો? તો એ આપણે નક્કી કરી શકીએ. તો અહીંયા તો બંનેમાંથી કોઈ પણ સંકેતનો ઉપયોગ કરીએ તો એ સત્ય જ થાય. 5 એ કોઈ પણ ગણનો ઉપગણ છે. અહીંયા એક ઘટક ધરાવતો ગણ, તો અહીંયા તો એકાકી ગણ 5 આપણને આપેલો છે, તો 5 સબસેટ ઓફ 5 પણ લખી શકાય. તથા તો ખાલી ગણ 5 એ 5નો તો ઘટક પણ થાય, બિલોંગ્સ ટુ 5. એકાકી ગણ 5નો ઘટક પણ છે, કારણ કે ઘટક સ્વરૂપે. એ જ રીતે જો એ ઇક્વલ ટુ, તો આ બધા પરિણામો મહત્ત્વના છે. જો એ ઇક્વલ ટુ આપણે ગણ લઈએ 1
એકાકી ગણ 2 અને 3 લઈએ અને બી ઇક્વલ ટુ 2 લઈએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે બી એ અને બી અને એ વચ્ચે કયો સંબંધ મળે? બી ખાલી જગ્યાએ બી સબસેટ ઓફ એ થાય, બી બિલોંગ્સ ટુ એ થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બી તો એ એકાકી ગણ અને એમાં એક ઘટક છે 2. તો બીના પ્રત્યેક ઘટક, તો બીમાં રહેલો એક ઘટક 2 જ્યારે એમાં 3 ઘટકો છે 1 એકાકી ગણ 2 અને 3. તો બી એનો ઉપગણ થાય કે કેમ? તો બી એનો ઉપગણ ક્યારે થાય? તો બીના બધા ઘટકો. તો અહીંયા એક જ ઘટક છે 2 જે એમાં નથી. એનો ઘટક 1 છે, એકાકી ગણ 2 છે અને 3 પણ 2 પોતે એનો ઘટક નથી. માટે તો બી એ તો એનો ઉપગણ નથી, નોટ સબસેટ ઓફ એ. સબસેટને આપણે તો ક્રોસ ચેક કરીએ તો બી નોટ સબસેટ એ, તો આ સત્ય થાય. તો અહીંયા આપણે લખી શકીએ અહીં બી નોટ સબસેટ ઓફ એ. અને બી માટે આપણે કહી શકીએ બી બિલોંગ્સ ટુ એ થાય કેમ? તો બી પોતે એકાકી ગણ 2 એ ગણ એનો ઘટક છે માટે બી બિલોંગ્સ ટુ એ થાય. તો બી એનો ઘટક છે એમ આપણે કહી શકીએ. તો આવા બધા પરિણામો ખૂબ મહત્ત્વના છે. હવે બીજા કેટલાક પરિણામો જોઈએ કે એ બીનો ઉપગણ છે. તો આપણે જાણીએ છીએ કે એ બીનો ઉપગણ ક્યારે થાય? તો અહીંયા આપણે જોઈ ગયા ઉપગણની વ્યાખ્યાથી કે જો એનો પ્રત્યેક ઘટક એ બીમાં પણ હોય. તો આપણે કહી શકીએ કે એ સબસેટ ઓફ તો બી થાય. એટલે કે એનો દરેક ઘટક એ બીમાં હોવો જોઈએ, પણ એ બીનો ઉપગણ નથી. હમણાં આપણે જોઈ ગયા કે બી ઇક્વલ ટુ 1 2 3, તો 1 2 3 4 અને 5. અચ્છા, 5 ઘટકો આપણે લીધેલા. અને ગણ સી આપણે આ પ્રમાણે લીધેલો કે 2 3 1 6 2, તો 3 2 1 અને 6. અહીંયા આપણે જોઈ શકીએ કે એ બી એ સીનો ઉપગણ થાય કેમ? તો બીમાં 5 ઘટકો છે અને સીમાં 4 ઘટકો છે, માટે ઉપગણ તો ન થઈ શકે. આપણે કહી શકીએ 5 5 ઘટકો આમાં હોવા જોઈએ. પણ એ ઉપરાંત એ પણ કહી શકીએ કે બીના બધા ઘટકો, સી એ બીનો ઉપગણ થાય કેમ? તો સી પણ બીનો ઉપગણ નથી, કારણ કે બધા ઘટકો, તો સીના બધા ઘટકો બીમાં હોવા જોઈએ. સીના મોટા ભાગના ઘટકો 3 2 ને 1, તો 1 2 ને 3 એ બીમાં, પણ 6 એ બીમાં નથી. તો એ બીનો ઉપગણ નથી એ સાબિત કરવા માટે, કે બી એ સીનો ઉપગણ નથી એ સાબિત કરવા માટે તો આપણે એવો ઘટક મેળવવો પડે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીં આપણે કહી શકીએ કે અહીં સીના મોટા ભાગના ઘટકો 1 2 3 3 ઘટકો તો બીમાં, પણ એક જ ઘટક નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે સીના બધા ઘટકો બીમાં નથી. એટલે કે અહીંયા બધા જ ઘટકો બીમાં હોવા જરૂરી નથી, પણ સીમાં એક ઘટક આપણે મેળવવો પડે કે અહીં સી એ બીનો ઉપગણ નથી, કારણ કે તો સી નોટ સબસેટ ઓફ બી. તો એના માટે કારણ લખાય. કારણ કયું આપણે મેળવવું પડે? તો સી એ બીનો ઉપગણ નથી એવું ક્યારે કહી શકાય? સી એ બીનો ઉપગણ હોવા માટે પ્રત્યેક ઘટક એક્સ કે જે સીમાં હોય એ બીમાં હોવો જોઈએ. સીમાં રહેલા પ્રત્યેક ઘટક બીમાં હોવા જોઈએ, ત્યારે સી બીનો ઉપગણ થાય. પણ ઉપગણ ન થવા માટે તો સીમાં એક જ ઘટક આપણે મેળવવો પડે. તો એ કારણ તરીકે આપણે લખી શકીએ 6 બિલોંગ્સ ટુ સી. કારણ કે અહીં આપણે લખી શકીએ અહીં 6 એવો ઘટક આપણને મળે છે સીમાં કે જે, તો 6 બિલોંગ્સ ટુ સી, પરંતુ 6 નોટ બિલોંગ્સ ટુ બી. 6 એ સીમાં છે પણ બીમાં નથી, અને માટે કહી શકીએ કે સીના બધા ઘટકો બીમાં છે એવું તો કહી શકાય નહીં. અને માટે તો સી નોટ સબસેટ ઓફ બી. એનો અર્થ કે એ સબસેટ ઓફ બી માટે આપણે જોઈ ગયા કે એવરી એક્સ બિલોંગ્સ ટુ એ. તો અહીંયા આપણે લખી શકીએ એ બીનો ઉપગણ છે એવું ક્યારે કહી શકાય? તો આ તાર્કિક વ્યાખ્યા આપણે જોઈ ગયા કે ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે જો એવરી એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ બી થાય, તો આપણે કહી શકીએ એ બીનો ઉપગણ. પણ એ બીનો ઉપગણ નથી, એ નોટ સબસેટ બી. એનો અર્થ કે તો અહીંયા તો ફરી એવરેજ જેવો સંકેત મળે
કે કોઈક એવા ઘટકનું અસ્તિત્વ હોવું જોઈએ. there exist x belongs to c, there exist x belongs to અહીંયા એ, એવો કોઈ ઘટક x એ એમાં મળે, there exist x belongs to a. આમ તો આપણે આ પ્રમાણે લખી શકીએ there exist x belongs to a, x એ એમાં હોય પરંતુ x not belongs to b. એવા કોઈ ઘટકનું, તો ઘટક એક્સનું એમાં અસ્તિત્વ હોવું કે જે બીમાં ન હોય, તો આપણે કહી શકીએ એ નોટ સબસેટ બી. તો આ એક અર્થ મહત્ત્વનો છે. હવે એથી આગળ વધીએ કે ઉપગણ માટે તો કેટલાક અર્થ આપણે જોઈ ગયા. હવે એ બીનો ઉપગણ હોય. ફરી એક અગત્યનું પરિણામ, જો એ સબસેટ ઓફ બી એટલે કે એના બધા જ ઘટકો બીમાં હોય અને બી સબસેટ ઓફ એ હોય, બી એનો ઉપગણ હોય, તો આપણે કહી શકીએ કે એના બધા ઘટકો બીમાં હોય અને બીના બધા ઘટકો એમાં હોય, તો એ અને બીના, તો એ અને બીમાં એના એ જ ઘટકો હોય, એના એ જ ઘટકો હોય. એટલે કે આપણે કહી શકીએ એ અને બી તો સમાન ગણ થાય, એટલે એ ઇક્વલ ટુ બી થાય. આમ આપણે કહી શકીએ કે એ બીનો ઉપગણ અને બી એનો ઉપગણ હોય તો એ અને બી સમાન ગણ થાય. તો સમાન ગણની વ્યાખ્યા પણ આ રીતે આપી શકાય. અને માટે તો આપણે કહી શકીએ જ્યારે કોઈ પણ બે ગણ સમાન ગણ છે એ સાબિત કરવાના હોય ત્યારે એ બીનો ઉપગણ બતાવો, બી એનો ઉપગણ બતાવો. એનો અર્થ કે જો એ સબસેટ ઓફ બી અને બી સબસેટ ઓફ તો એ, તો ડબલ ઇમ્પ્લાઇઝ, એ ડબલ ઇમ્પ્લાઇઝ પણ લખી શકાય. ડબલ ઇમ્પ્લાઇઝનો અર્થ થાય દ્વિપ્રેરણ. દ્વિપ્રેરણનો અર્થ કે જો એ બીનો ઉપગણ હોય અને બી સીનો ઉપગણ હોય તો ઇમ્પ્લાઇઝ, અહીંથી વાંચીએ આપણે આ ભાગ દૂર કરી દઈએ તો ઇમ્પ્લાઇઝ વંચાય, તો એ ઇક્વલ ટુ બી થાય. એટલે એ બીનો ઉપગણ અને બી એનો ઉપગણ હોય તો એ અને બી સમાન થાય. ડબલ ઇમ્પ્લાઇઝમાં ફરી આપણે વિરુદ્ધ સ્વરૂપે જઈએ તો એ અને બી સમાન હોય, તો બે ગણ સમાન ગણ હોય તો એ બીનો ઉપગણ થાય અને બી એનો ઉપગણ થાય જ. એટલે કે બંને બાજુ પરિણામ સત્ય થાય. અને દ્વિપ્રેરણ એટલે કે ડબલ ઇમ્પ્લાઇઝ એનો અર્થ થાય તો એનો અર્થ થાય જો એ બીનો ઉપગણ હોય અને બી એનો ઉપગણ હોય તો જ એ ઇક્વલ ટુ બી થાય. તો જ શબ્દનો ઉપયોગ થાય. તો અહીંયા બે વિધાનો જોડાયેલા હોય, જો પી તો જ ક્યુ, એવા બે વિધાનો જોડાયેલા જે તર્કમાં આપણે અભ્યાસ કરીશું. પણ તર્કના સંકેતોનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. એનો અર્થ કે કોઈ પણ બે ગણ સમાન ગણ છે એ સાબિત કરવા માટે આ બે પરિણામનો આપણે ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ કે ગણ માટે ઉપગણ, તો એના ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ. કે ગણ એના એ સિવાયના મળતા ઉપગણો એના ઉચિત ઉપગણો કહેવાય. એને તેથી આગળ જઈએ, એને ગણ એનો અનુચિત ઉપગણ કહેવાય. કોઈ પણ ગણ એ આપણને આપેલો હોય તો ગણ એ ઇક્વલ ટુ, એક ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ કે એ ઇક્વલ ટુ 1 2 3, 3 ઘટકો લઈએ. હવે એના તમામ ઉપગણો આપણે નોંધવા છે. તમામ ઉપગણો, તો એના તમામ ઉપગણો આપણે નોંધવા છે. તો આપણે મેળવી શકીએ એક તો ખાલી ગણ ફાઈ, જેમાં એક પણ ઘટક નથી, એનો ઉપગણ થાય તો ફાઈ પોતે એક ઉપગણ, એનો ઉપગણ છે. માટે આપણે ઉપગણોની યાદી નોંધીએ તો એમાં ફાઈ લખી શકીએ. ત્યારબાદ એક ઘટક 1 ધરાવતો ગણ કે જે એકાકી ગણ તરીકે આપણે ઓળખીએ છીએ. જે ગણમાં એક જ ઘટક હોય તેને એકાકી ગણ કહેવાય. તો આ એકાકી ગણ 1, એ જ રીતે એકાકી ગણ 2
એ પણ આનો ઉપગણ થાય. એકાકી ગણ 3 તો એક ઘટક ધરાવતા આ 3 ઘટકો તો 3 ઉપગણો મળે. એ જ રીતે એથી આગળ જઈએ તો બે ઘટકો ધરાવતા ઉપગણો તો 1 ને 2 તો 1 2 બે ઘટક ધરાવતો ગણ એ પણ આનો ઉપગણ. એ જ રીતે 1 3 એ પણ એનો ઉપગણ થાય. 2 3 એ પણ એનો ઉપગણ થાય. અને 1 2 3 પોતે એ પણ એનો ઉપગણ થાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એના તો આટલા ઉપગણો મળે. આ જુદા જુદા ઉપગણોની યાદી નોંધેલી. એક ખાલી ગણ 5 અને એક પોતે. તો ગણ એના પોતે એટલે કે 1 2 3 તો એ સિવાયના બાકીના જે ઉપગણો મળે એને આપણે ઉચિત ઉપગણો કહીશું અને એને અનુચિત ઉપગણ કહેવાય. હવે કોઈ પણ ગણ માટે ગણના ઘટકો આપણને આપેલા હોય તો એના ઉપગણો આપણે મેળવી શકીએ છીએ. અહીંયા આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. એક ઉદાહરણ તો આપણે જોઈ ગયા. હવે બીજું ઉદાહરણ જોઈએ. નંબર 1 નંબર 2 લઈએ તો એક અગત્યનું બીજું પરિણામ મળે. A = 1 2 બે ઘટકો ધરાવતો ગણ લઈએ, એના ઉપગણો મેળવીએ તો એના ઉપગણો. અહીંયા ગણના ઘટકોની સંખ્યા 3 છે. Na = 3 નંબર ઓફ A = 3 અને અહીંયા Na = 2 એમાં બે ઘટકો તો એના ઉપગણો કયા થાય તો ઉપગણોની યાદી નોંધીએ તો અહીંયા આપણે લખી શકીએ 5 એકાકી ગણ 1 એકાકી ગણ 2 અને 1 2. આમ જુદા જુદા આપણે ઉપગણો તો નોંધી ગણના ઘટકોની સંખ્યા અને એના તો ઉપગણો વચ્ચે સંબંધ મેળવીએ. નંબર 3 એક ઘટક ધરાવતો ગણ લઈએ એટલે કે ખાલી ગણ. A = ખાલી ગણ એને આપણે 5 વડે પણ દર્શાવી શકીએ. તો એના ઉપગણો આપણે નોંધીએ તો એના ઉપગણો તો માત્ર એક જ ઉપગણ તો એક જ ઉપગણ ખાલી ગણ જ મળે એટલે કે તો 5 સંકેત આપણે દર્શાવી શકીએ. આમ એને તો Na = અહીંયા 1 છે. એના ઉપગણોની સંખ્યા તો 1 છે. તો અહીંયા આપણે લખી શકીએ જો એમાં એક ઘટક તો એક પણ ઘટક ના હોય. અહીંયા આપણે કહી શકીએ Na = 0 અહીંયા 0. હવે એક ઘટક ધરાવતો ગણ લઈએ. નંબર 4 એ પણ ઉદાહરણ જોઈ લઈએ. A = એક ઘટક ધરાવતો ગણ તો એના ઉપગણો આપણે લખીએ તો અહીંયા એક ઘટક ધરાવતો ગણ તો એક ખાલી ગણ અને પોતે બે ઉપગણો મળે. તો Na = 0 તો એના ઉપગણોની સંખ્યા કેટલી મળે તો ઉપગણોની સંખ્યા 1 મળે. જો Na = 1 હોય તો એના ઉપગણોની સંખ્યા તો એના ઉપગણોની સંખ્યા તો આપણે જોઈ શકીએ છીએ કે 2 મળે. Na = 2 તો બે ઘટકો ધરાવતો ગણ આપણે લીધો તો એના કુલ ઉપગણોની સંખ્યા 1 2 3 4 તો આપણે કહી શકીએ એના ઉપગણોની સંખ્યા 4 મળે. Na = 3 તો આપણે કહી શકીએ કે એના ઉપગણોની સંખ્યા તો અહીંયા આપણે કહી શકીએ એના ઉપગણોની સંખ્યા કેટલી છે તો કુલ 8 ઉપગણો મળે. તો 8 ઉપગણો મળે. તો આ ગણના ઘટકો અને એના ઉપગણોની સંખ્યા વચ્ચે કંઈક સંબંધ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ 3 છે તો આ 2નો ઘન છે. અહીંયા 4 છે તો 2નો તો 4 એ 2નો વર્ગ છે તો અહીંયા 2 છે તો 2ની 2 ઘાત જેટલા એના ઉપગણો મળે છે. Na = 1 તો 2ની 1 ઘાત અને Na = 0 તો 2ની 0 ઘાત. અને માટે આપણે કહી શકીએ આના ઉપરથી કે જો એમાં તો જો Na = k હોય અથવા તો Na = k તો આપણે કહી શકીએ કે એના ઉપગણોની સંખ્યા કેટલી મળે તો ઉપગણોની સંખ્યા તો 2k મળે. આ એક અગત્યનું પરિણામ મળે. તો આ એક અગત્યનું પરિણામ મળે કે જો ગણ એમાં k ઘટકો હોય તો એના ઉપગણોની સંખ્યા 2k મળે. એ પૈકી તો ફરી એક બીજું પરિણામ પણ લખી શકાય કે એના જો Na = k તો એના ઉચિત ઉપગણો કેટલા મળે તો ઉચિત ઉપગણોની સંખ્યા તો એ કેટલી મળે તો આપણે લખી શકીએ = તો અહીંયા
એક જ અનુચિત ઉપગણ, બાકીના બધા ઉચિત ઉપગણ એટલે કે 2k-1 થાય. એ જ રીતે આપણે લખી શકીએ ત્રીજું પરિણામ, જો Na ઇક્વલ ટુ k તો એના અનુચિત ઉપગણો સંખ્યા કેટલી મળે? અનુચિત ઉપગણોની સંખ્યા તો એ તો 1 જ હોય. કોઈ પણ ગણ આપણને આપેલો હોય તો એના અનુચિત ઉપગણોની સંખ્યા 1 જ મળે, પણ ઉચિત ઉપગણોની સંખ્યા 2k-1, કારણ કે ગણ પોતે એ આમાંથી દૂર થઈ જાય તો એક સંખ્યા ઘટી જાય. કુલ ઉપગણોની સંખ્યા 2k થાય. હવે ઉપગણની વ્યાખ્યાના આધારે કેટલાક તો ઉદાહરણો આપણે જોઈશું. અહીંયા તો ઉદાહરણમાં વધારે ઉદાહરણો નહીં જોઈએ, કારણ કે અહીંયા તો સરળ દાખલાઓ છે. એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. એક્ઝામ્પલ નંબર 10, ઉદાહરણ 10 કે A ઇક્વલ ટુ A-E-I-O-U મૂળાક્ષરો પૈકી સ્વરો અને B ઇક્વલ ટુ ABCD. એ બીનો ઉપગણ છે. એ બીનો ઉપગણ છે. તો એ બીનો ઉપગણ થાય કે કેમ? બી એનો ઉપગણ છે. કારણ આપો. કારણ જણાવો. અહીંયા આપણે કહી શકીએ, અહીં એ બીનો તો એ બીનો જો એના બધા ઘટકો બીમાં જોવા મળે છે. એ તો એમાં બીમાં, એમાં પણ છે ને બીમાં પણ છે. એટલે કે પ્રથમ ઘટક બીમાં, બીજો ઘટક એ બીમાં નથી. માટે આપણે કહી શકીએ એ તો બીનો ઉપગણ નથી. તો એ બીનો ઉપગણ નથી, કારણ કે એના બધા ઘટકો બીમાં નથી એવું નહીં, પણ તો એવો ઘટક એક આપણે મેળવી શકીએ છીએ નથી, કારણ કે આપણે કારણ લખવું હોય તો કઈ લખવું પડે? તો કારણ કે એ બિલોંગ્સ ટુ તો એ તો આમાં તો બંનેમાં છે, માટે એને આપણે ઘટક તરીકે ન લખી શકીએ તો ઈ લખીશું. ઈ બિલોંગ્સ ટુ એ, પરંતુ ઈ નોટ બિલોંગ્સ ટુ બી. ઈ એમાં છે પણ બીમાં નથી, માટે એના બધા ઘટકો બીમાં છે એવું કહી શકાય નહીં, માટે એ નોટ સબસેટ ઓફ બી. તો એ બીનું ઉપગણ નથી, એના માટે આ રીતે આપણે સાબિતી આપવી પડે. બી એનો ઉપગણ થાય તો અહીં બી એનો ઉપગણ નથી, કારણ કે બીના બધા ઘટકો ABCD તો BC અને D આમાં નથી, માટે આપણે કહી શકીએ બી એનો ઉપગણ નથી. કારણ કે તો આપણે કારણ લખવું હોય તો કારણ કે તો કયું કારણ લખવું પડે? કે કોઈ એવો ઘટક આપણે આમાં મેળવવો પડે, એવા ઘટકનું અસ્તિત્વ મળવું જોઈએ કે જે બીમાં હોય પણ એમાં ના હોય. તો સી બિલોંગ્સ ટુ ગમે તે લઈ શકાય, બી પણ લઈ શકાય. તો સી બિલોંગ્સ ટુ બી, પરંતુ તો સી નોટ બિલોંગ્સ ટુ એ. સી બીમાં છે પણ એમાં નથી, માટે બીના બધા ઘટકો એમાં છે એવું કહી શકાય નહીં, માટે તો બી નોટ સબસેટ ઓફ એ. તો બી એનો ઉપગણ નથી એમ કહી શકાય.